ચતુરાઈથી ગોથેલ ચાકળા રે, ચતુરાઈથી ગોથેલ ચાકળા અન બારણે ઈ બાંધ્યા જયાય, પણ એમાં હોય જો કાયમ નપતણિયા. આરે રે તો રંગ રે પૂરજે માતુર વેતી, શાંતિ કરણ જગભરણ ભરણ ગળ્યા સૌ ઘાટ, એથી નમીએ નારાયણ માળે વિશ્વ. આજે જે આપણે ભજન સંતવાણીમાં આપણે હવ ભજનમાં ગાવીએ, પણ ભજનનો એક એક ભેદ સમજાય જાય ને તો ભક્તિ અહીંથી જ ઉત્પન્ન થાય. ભજન ગાયા એ કોઈ મહત્વનું નથી, ભજન સાંભળ્યા એ કોઈ મહત્વનું નથી, પણ આમાંથી કેટલું સમજીને જ્ઞાન મહત્વનું એ છે. ભગત થયા ને ગાયા ભજન એના ભેદ નથી સમજાણા, કડવો ભગત કે આને ઊંડા દાટીને મેલજો માથે પાણા, જગતમાં પાખંડ વાળા પૂંજાણા. એ મંદિરીઓ બાંધીને માયા વધારી મીડ્યા હંગરવા નાણા, કડવો ભગત કે આને ઊંડા દાટીને મેલજો માથે પાણા. આપણા દેશમાં સંતો ઘણા છે, પણ અમુક અમુક જે પાખંડીના હાટું થઈને આપણે ખાંસાને ખોઈ બેસી છે. એ ભક્તિ આ ભજનના ભેદમાંથી ભક્તિ ઉત્પન્ન થાય. આપણે મહાભારત લઈ લો ને એક બાજુ રામાયણ લઈ લો. મહાભારત છે એ મોક્ષનું ગ્રંથ છે, અને રામાયણ છે એ જીવતર જીવવાનું ગ્રંથ છે. એક એક કવિએ એમ કહેવાય ગામડા ખેડી ખેડી અને પોતાની વેદનાની વાતો લખી. આખા મહાભારતમાં તમે જોઈ લો દ્રૌપદી ક્યાંય મૂંગા નથી રહ્યા, અને આખા રામાયણમાં જોઈ લો સીતા એક શબ્દ નથી બોલ્યા. જો એ બોલ્યા હોત તો રામાયણ નો થાત, દ્રૌપદી મૂંગાઈ રહ્યા હોત તો મહાભારત નો થાત. જ્યારે દ્રૌપદીના એમ કહેવાય શિરહરણ થતા હતા, દાદો ભીષ્મ, ધર્મરાજા, યુધિષ્ઠિર બધા સભામાં હાજર હતા, પણ દ્રૌપદીને બસાવવા વાળું કોઈ નહોતું. દ્રૌપદીને એમ હતું કે દાદો ભીષ્મ બેઠો છે, એ તો મારી વારે આવશે. અને જેદી દાદો ભીષ્મ તીર પથારી તીર સૈયા માટે હૂતો ને, તેથી જે કાળિયો ઠાકર મળવા ગયો ને, તેથી દાદા એક જ સવાલ કર્યો હતો કે હે કાળિયા ઠાકર, મેં મારી જિંદગીમાં કોઈ દે પાપ ન કર્યું. જે 1000 પાપ કરે ને એને 1 હૂળની સજા મળે, તો મારા તો રોમે રોમે હૂળ છે, મેં એવા કયા કર્મ કર્યા. તેથી કાળિયો ઠાકર દાંત કાઢતો કાઢતો કે દાદા તમે યાદ કરો, જેથી દ્રૌપદીના શિરહરણ થતા હતા તેથી સભામાં તમે હાજર હતા, કે પણ હું કાંઈ કરી શકું એમ નહોતો. તમે સેનાપતિ હતા દાદા, હાલો તમે કાંઈ ન કરી શકો, પણ સભા છોડીને નીકળી જતા તો આવડતું હતું ને, ધર્મરાજા નીકળી ગયા હતા. આ તમે તમારી હગી આંખે જોયું ને, આ એ પાપના કર્મ તમે કર્યો ભરો. દ્રૌપદી નામ કહેવાય શિરહરણ થતા હતા, અને બધાને આશી દ્રૌપદી મેકી દીધી. સીધી કાળિયા ઠાકરની રાખી, હે મુરલીધર મહારાજ બાપ, હવે મને તો આમાંથી ઉગાર. અને શ્રી વસ્ત્ર મેળ્યા એક પછી એક અંગ ઉપરથી ઉતરવા, અને શેલી જયારે ગાંઠ હતી ને, તેથી દ્રૌપદી કાળિયા ઠાકરને કે બાપ તું વારે ન આવ્યો, મને તારી ઉપર તો આશા હતી, અને તું આજ ન આવ્યો. ઠપકો તો હવને આપે. એ કૃષ્ણ પરમાત્મા એમ કહેવાય, એ કૃષ્ણ બોલે બોલે ત્યાં તો કૃષ્ણ એમ કહેવાય શિરહરણ પૂરવા માટે આવી ગયા, કે તારે ને મારે સેનો નાતો જાદવરાય, તારે ને મારે સેનો નાતો જાદવરાય, તારે ને મારે સેનો નાતો. હે કાળિયા ઠાકર, હું પાંચાળે અને તું વ્રજવાસી, મારે ને તારે શેનો નાતો. એ નાતાના લીધે તો નથી આવતો, પણ હે કાળિયા ઠાકર તે મને વસન આપ્યું હતું કે જ્યારે બેનડી તો મોજાને તેથી મને યાદ કરીજે. આ મહાભારત નું એમ કેવા આખું યુદ્ધ પૂરું થઈ ગયું, અને ધર્મરાજા એમ કે હવે મને ગાદી અહીંયા નથી, મને ધેકાર લાગે. આ મારા હગા ભાઈઓ મરી ગયા, મારા કાકા મરી ગયા, મારા મોટા બાપુ મરી ગયા, હવે આ રાજ ભોગવીને મારે શું કરવું.
કે તો કે હાલો હેમાળે જઈને હાડ ગાળીએ. અને એ 5 પાંડવો હાડ ગાળવા માટે નીકળી જાય. એ જે હેમાળાના એ કેડે જે પાંડવ જે દિહાલિયા રે, એ 5 પાંડવ એમ કેમાય હેમાળો ગાળવા માટે નીકળી ગયા. અને રસ્તામાં મળે છે એ સુંદરી એ કરે જેને યાબના ઓઢણા ને એ પાનીડાના પેરણા રે. એને મળે છે એક નાર મળે છે જેને આભનું ઓઢણું પાનીડાનું પેરણું કર્યું છે. એ કોણ? ધરતી હતી. ધરતી પૂછે છે પાંડવોને, હું પૂછે હેજી બાણ ક્યાં હેજી મેલ્યા અને મુંગટ કા માથે નથી રે. હે પાંડવા, બાણ ક્યાં વયા ગયા? તમારા માથાના મુંગટ ક્યાં વયા ગયા? આ ખંભેરનો ખસડીદારક હોય તમારે હારે નથી. આ બધું તમે ક્યાં મેક્યું? આખું મહાભારત લડ્યા, એ ગદાબાઈ ક્યાં ગયા? પણ એક એને જવાબ નથી આપી શકતા. એ જે બાણ ક્યાં મેલ્યા અન મુંગટ કા માથે નથી રે. એ નથી તારા ખંભે ખસડી નો કેનાર રે. આ ગદા ક્યાં ગઈ? મુંગટ ક્યાં ગયા? આ ખંભે છે તારે ખસડી નો ખેનાર કોઈ નથી. આ બધું ક્યાં ગયું? અને છેલ્લે એક બહુ સારી વાત કરી. આખી કવિતાનો મરમ એમાં છે. આપણે ભાઈઓ ભાઈઓ બાંધીને એક સા હાટું બાંધી લેવી. અહીંયા જો માર્કેટમાં કોઈક 50,000 કે લાખ રૂપિયાનું બૂસ મારી ગયું હોય ને તો એ જાતા કરીએ, પણ ભાઈ પાસે નહીં કરીએ. ભાઈ લઈ ગયો છે તો આપણે બાંધવા બેસ્યું, પોલીસ કેસ કરશું, કોર્ટે જાહો, કોર્ટે 5-5 લાખ રૂપિયા બગાડશું, પણ ભાઈને એક સાહ નહીં આપીએ. કે મંગલ ઘડી મેં માન થઈ અને મલક બધો આવી મળે. આર હગાવાલામાં એ હવ કોઈ મારા ભાઈઓ વિનાનું નો ભળે. અન દેખાય પ્રસંગ એ જીતું બોલો જેમ યુડે કાળા કાગડા. એ જાજા હગા હોય જગતમાં પણ આપણા ભાઈ આપણા. કદાચ તમે કરોડપતિ માણા હશો ને, તમારા ઘેર કદાચ મુખ્યમંત્રી આવશે ને તો તમારો ભાઈ હાજર નહીં હોય ને તો પ્રસંગ દુબળો કહેવાય. એટલે કીધું કે મંગલ ઘડી મહેમાન થઈ અને મલક બધો આવી મળે. હગાવાલામાં હવ કોઈ આ તારા ભાઈઓ વિનાનું ન ભળે. આપણો અને જો રાવણ હાર્યો હોય ને તો એનો ભાઈ હાર્યો નહોતો ને, એટલે જ રાવણ હાર્યો. અને રામ જીત્યા હોય ને તો એનો ભાઈ ઠેઠ સુધી સાથ પુરાયો છે. એટલે કવિ છેલ્લે એક એના પ્રાણ છે એ કવિ તમને છેલ્લી કડી સંભળાવી દઉં. કે જેના માટે એ બાજા એ ભૂમિકા બેળી નથી રે. આ તમે ભૂમિ હાટું થઈને બાજા થાય, ભૂમિ ક્યાં ગઈ તમારી? ધરતી ક્યાં વહી ગઈ? કે જેના માટે એ બાજા એ ભૂમિકા ભેળી નથી રે. એ એટલું કહીને વહી ગઈ છે કાગરે ઓટાણાનો. એ અનુભવ તમે પાંડવો ને પૂછજો રે. એ જીટાણાનો એ અનુભવ તમે પાંડવો ને પૂછજો રે. જેની માથે વીતી હોય એને ખબર હોય. એટલે કવિ કે ટાણાનો અનુભવ તમે પાંડવોને પૂછજો. તમારી માથે દુઃખ પીડ્યું હોય તો તમને જ ખબર હોય, મને એમાં કાંઈ ન ખબર હોય. આપણા કવિ હોય જે વેદના રૂપિયા જે કવિતાઓ બનાવી, એક મરમ કાઢી અને મને તમને લોક સાહિત્ય આપ્યું. લોક સાહિત્ય એટલે હું
અભણ માણસ બોલે અને ભણેલો સાંભળે એનું નામ લોક સાહિત્ય. ગામડું બોલે ને શેર સાંભળે એનું નામ લોક સાહિત્ય. અને પવિત્ર અત્યારે બે જ વસ્તુ રહી છે, એક લોક સાહિત્ય અને બીજું એક શ્રીફળનું પાણી. બાકી બધું ભેળસેળ વાળું થઈ ગયું છે. આ કવિની વેદના હોય લખાઈ ગઈ. હેજી અમે દાદરા એ બનીને ખીલા ખૂબ ખાધા, પણ ચડનારા કોઈ હે અમને નો મળ્યા રે. દાદરા કે મેં ઘીલા ખાઈને એ ઘોડાઈ રહ્યા છતાં એમને હારો માણા સડવા વાળો ન મળ્યો. અન્નનો દાણો કે બાપા તું નિરાજ રાખ, અમારી વેદના તમે સાંભળી કે હું તમારી વેદના છે. બાજરાનો દાણો એ ડુંડે ઝૂલતો હોય, એ લહેરી લેતો હોય, એમાં કોઈ ખેડૂ જાય અને વાઢી નાખે, ગળું કાપ્યા બરોબરી થાય. કે માથડા કપાણા મારા એ જે ઓલા ઘંટીએ ઓરાણા રે, એ જે અમે સુલે રે સડીને ઈ ભાણે પીરસાણા, પણ ખાનારા યમને એ જીરનો મળ્યા રે. અમારા માથા કપાણ આમને એમ છો કે હવે અમને કાંઈક શાંતિ મળી છે, પણ એમને સુલે સડાવ્યા, બે ઘંટી વસાડે પીલયા. પછી એમ જો કે હવે નિરાશ મળશે, કોઈ સાધુ મહાત્મા વૃદ્ધ મા બાપ ખાહે ને તો અમને મોક્ષ મળી જાહે, પણ અમને એ જ ન મળ્યું. આપણે બધાય કહીએ ને કે આ બાયલા જેવા રામા મંડળ રમતા હોય, બાયુનો પાત્ર પણ એ બહુ અઘરી વસ્તુ છે. હે અમે પગે બાંધા ગુગરા, એ જ અમે નારીઓ બનીને ઈ રાતભર રે માં, પણ જો નારાયમને એ ભાઈ નો મળ્યા રે. અમે આખી રાત પગે ઘોઘરા બાંધીને રમ્યા સમાજ સામે, પણ અમને સારું જોવા વાળો માણસ ન મળ્યો. એ માથે ઓઢી ઓઢણીને એ અમે પગે બાંધ્યા ઘોઘરા રે, એ જે અમે રાત બનરીને રાતભર રમ્યા, પણ જોનારા અમને નો મળ્યા રે. આપણે ગામડા ગામમાં જાજો, હજી ગામો ગામ પાળિયા છે. પાળિયા પોતાની વેદના કે કવિ એમ કે અહીંયા તમે સિંદૂર વાળા થઈને ખોડાણા, એનું કારણ કે જેથી ગામ ભાંગવા આવ્યા ને બારવટિયા, તેથી અમે કાયમ આવી ગયા. એમાં એમનામ નથી ખોડાણા. એ જે કવિ તું જાજુ અમને પૂછમાં ને કવિ કરવા દેવીશ રામ રે, કવિ કરવા દેવીશ રામ. હે શેથી ના સિંદૂર ભૂષાણા, તેથી અમે આય ખોડાણા. આ શેથી ના સિંદૂરામાં કેટલાના વિખાઈ ગયા ને એના રંગથી અમે અહીંયા કેસરિયા પહેરીને બેઠા છે. આ ગામ ભાંગવા આવ્યા ને તેથી અમે કાયમ આવી ગયા. કવિને એમ કે હવે તું અમને જાજુ પૂછમાં બાપ, અમને આ વિશ્રામ કરવા દે. હે જીવાર સડી જે ગામ મારે તેથી બુંગિયા વાગ્યા એ ઢોલ. એ જીવાર સડી જે ગામ મારે તેથી બુંગિયા વાગ્યા એ ઢોલ રે, તેથી બુંગિયા વાગ્યા એ ઢોલ. અમે આ બુંગિયા ઢોલ વાગ્યા હતા. અને મરદ માણા હોય ને એ તલવાર લઈને બહાર નીકળી જાય, બાકી આપણને બાયો કે બાપા આપણે નથી બાંધવું, ઘેરે વહી આવો, ઘેરે વહી આવો. વાણિયાના દીકરા હોય બાંધવા કે તલવાર લઈને જાતા જોયા. હમણાં વાણિયાને ઘેર સોર આવ્યા એટલે શેઠાણી જાગી ગયા. નગર શેઠની કીધું કે બાપા જાગો તમે જલ્દી, હું વાત છે સોર આવ્યા, દિવાલ ખોદે. દિવાલ ખોદે કે હા, એને એનું કામ કરવા દે, આપણે ન બોલાય, હુઈ જા. અરે પણ કે દિવાલ ખોદે હમણાં ચોરી કરી, તું હુઈ જા, તને ન ખબર પડે, હુઈ જા. દિવાલ ખોદે ને એમ કહેવાય માથું બહાર કાઢ્યો અને સરપો શેઠે ધોકો લીધો, એક ધોકા ભેગો પાડી દીધો. ચોર મરી ગયો.
શેઠાણી કે એલા લે સોર મરી ગયો સાની માની રે તન નો ખબર પડે હુઈ જા. સરપંચ ને બોલાય એવા. સરપંચ થોડોક મારી જેવો ફૂલણી. સરપંચ કે હું માર ઘેર સોર આવ્યા હાલો ઈ કે. અરે ઈ કે તમે ગામનો સરપંચ બનાવ્યો ને તમારા કામ ન કરો તો હાલો ઈ કે. એ પાસે ગયા ને શેઠે ધોકો સરપંચ ને પકડાઈ દીધો. ક્યાં છે ઈ કે જો સામે પેઠો. એ સરપંચે કાંઈ જોયું નહીં, સીધો વાળિયો લઈ લીધો. હાલે લે ઈ કે સરપંચે એક ધોકા ભેગો સોરને પતાઈ દીધો. ગામમાં જાહેરાત કરી દીધો આપણા ગામનો સરપંચ ભાઈડ્યો માણા ભાઈ એક ધોકે સોરને પતાઈ દીધો. ઈ કે આનું સન્માન કરો, આપણા ગામનો સરપંચ ભાઈડ્યો માણા. શેઠાણી એક કરી બોલાઈને કે અહીંયા આવતી કે હા મને ખબર હોય કે તમે માર્યો સન્માન તમારે આપણા સન્માન ન હોય ધંધા કરાય સાની માની બે. એ કે પણ માર્યો તમે તને સાની ખબર સાની માની બે તને ન ખબર પડે. આનું સન્માન કરો ભાઈડ્યો માણા. એ સન્માન ગોઠવું બરોબર ત્યાંથી ગાડી નીકળે. આ શું છે બધું? અમારા ગામના સરપંચનું સન્માન છે. કેમ? ભાઈડ્યો માણા કે એક ધોકે સોરને મારી નાખ્યો. કે હોય ને એ કે પૂછો ગામના ને. ગામના બધા કે હા 302 ફીટ કરી દીધો. આ બુદ્ધિના ગાળિયા કરી જાય શેઠ. હમણાં લક્ષ્મી ને પનોતી, લક્ષ્મી કે હું રૂપાળી ને પનોતી કે હું રૂપાળી. એ કે એમ નહીં હાલો ભગવાન ભોળાનાથ પાસે આપણે પૂછવા જઈએ. એ ભોળાનાથ પાસે પૂછવા ગયો. ભોળાનાથ કે આપણું કામ નહીં નગર શેઠ પાસે વૈયા જાવ. શેઠ ને જઈને પૂછ્યું શેઠ એ શેઠ કે હું કે લક્ષ્મી કે હું રૂપાળી છું, પનોતી કે હું રૂપાળી, તમારે નક્કી કરવાનું કોણ રૂપાળી છે. એક કામ કરો સામે લીમડો છે ને અડીને વૈયાવો ત્યાં કહી દઉં. એ અડીને પાછી આવીને તે પનોતી કે તું જાતી હતી ને તઈ રૂપાળી લાગતી, લક્ષ્મી કે તું આવતી હતી ને તઈ રૂપાળી લાગતી હતી. બેન સમજાઈ દીધી. ગાળિયામાં ફીટ ન આવે નગર શેઠ કહેવાય. પટેલ નો દીકરો પેલા ધંધો કરી નાખે ને પછી વિચાર કરે હવે શું કરવું. અને વાણિયાનો દીકરો પેલા વિચાર કરી લે ને પછી ધંધો કરે. વાણિયાનો દીકરો પાવલી ફરકે ધંધો કરી નાખે. એટલે બુદ્ધિશાળી આ દુનિયામાં ઘણા માણસો છે, પણ કોક અવળો ઉપયોગ કરે, કોક હવળો ઉપયોગ કરે. હમણાં છોકરા એમ કહેવાય બેટ દડે રમતા હતા ત્યાંથી સાધુ મહાત્માને નીકળવું. સાધુ મહાત્માના પગમાં એ દડો ગયો. એ દડાએ સાધુ મહાત્માને ફરિયાદ કરી કે બાપુ અમને આમાંથી ઉગારો, અમારી દિશા આ છે. બાપુ કે હું વાત છે કે હા જે નીકળે અમને પાટા મારે. સાધુ મહાત્મા કે એક કામ કર તું તારામાં હવા કાઢી નાખ, કોઈ અડે તો મને કહેજે. એમાં આપણામાં અહમ જે ભર્યો છે ને આ ધન દોલત રૂપિયા બેન દીકરી આ બધું મારા પણ નીકળી જાય તો આપણે લહેરો કરતા થઈ જાય. રાવણ જેવો રાવણ અહમમાં મરાઈ ગયો. એટલે આ કવિએ વેદનાઓ આપણને કીધી છે. ગામડા ગામડ ખૂંદી 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 કવિતાઓ બનાવી. એ કવિતાનો એક એક મર્મ તમે સમજો. આખી જિંદગી પોતાની ગહી નાખી હોય. એ રાવણ એમ કહેવાય એના અહમમાં મરાઈ ગયો. પણ જેના સલાહકાર નબળા આવે ને એના પતન થતા એટલી જ વાર લાગે. રાવણનો સલાહકાર નબળો હતો કે સીતા મારી હામું નથી જોતા. જો એક વાર સીતા મારી હામું જોઈ જાય ને તો મને મોક્ષ મળી જાય. એના સલાહકાર કે જો તમારે હામું જોવરાવવું ને કે હા તો તું તો માયાવી છો, રામનું રૂપ ધારણ કરી લે. અને રાવણ રામનું રૂપ ધારણ કરે. રૂપ ધારણ કરે એને હાસુ સમજાય. ખાલી રૂપ ફેરવવાથી જો એને હાસુ સમજાતું હોય તો માણસ સુધરી જાય તો કેટલું સમજાઈ જાય. કેવારે સંકલ્પ એ આવે મારા રુદિયાને રોવરાવે રામનો. એ રૂપ ધરો ત્યારે રે રે મને એવા સંકલ્પ આવે કે ભાઈ ધૂતીને ધન ભેળું કીધું મારા એ અંતરને કળાવે.
આ કુબેર મારાથી મોટો છે, હાસો હકદાર તો આ લંકાનો કુબેર છે. હે ભાઈ કુબેર, હવે તું તારી લંકા સંભાળી લે. રામનું રૂપ ધારણ કર્યું એને હાસો સમજાણું કે ભાઈ ધોતીને ધન બેળું કીધું, મારા અંતરને કળાવે. એ લંકારે નગરી એ ઊભી ઊભી હવે વનનો માર્ગ બતાવે રામનો. હે રૂપ ધરું ત્યાં તો મને એ વારે સંકલ્પ આવે. એ વારે સંકલ્પ એ આવે મારા મનડાને રોવરાવે રામનો. હે રૂપ ધરું ત્યારે રે મને એવા સંકલ્પ આવે. આપણે બધાએ જાત્રાએ જાય, ભગવાનના મંદિરે જાય, પણ એમ કોઈને ભગવાન નથી મળવાનો. કવિ એમ કે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. હવનું સુણે તો તારું કા ન સુણે, તારા અંતરનો પુકાર નથી. વધારે વાત નહીં કરતા, હજી ઘણા કલાકારો બાકી છે. એક વખત બે હાથ ઊંચા કરી હનુમાનજી મહારાજને એવી જાય બોલાવો. બોલ શ્રી હનુમાનજી મહારાજ કે